તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી સાર્થક અને પ્રેરણાદાયી પહેલ સામે આવી છે, જેમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વેરાવળના સિનિયર સિટીઝન ક્લબ દ્વારા 2000 કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર વીએન ઉપાધ્યાય અને નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના હસ્તે કરવામાં આવ્યું છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકમેળે પ્લાસ્ટિકનો બહિષ્કાર અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। जो आपने याद हो तो આપણે 22 જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પ્લાસ્ટિક નાબૂદી અભિયાન આપણે ચાલુ કર્યું હતું વેરાવળ જિલ્લા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અને વેરાવળ નગરપાલિકામાં આપણે આ રીતે માય થેલી પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો। એમાં આપણને બહુ સરસ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવે છે। એના અનુસંધાને આજે સિનિયર સિટીઝન કાઉન્સિલ જે છે અહીંયા એમનું ટ્રસ્ટ છે વેરાવળ શહેરમાં આવેલું, એ ટ્રસ્ટ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવીને જે લોકો પ્લાસ્ટિકની થેલીનો હજી બી ઉપયોગ કરતા હોય તેમને ફ્રી ઓફ કોસ્ટ વિતરણ આજે ચાલુ છે। એક પ્રતિકાત્મક અમે અત્યારે વિતરણ કર્યું છે, પણ બાકી આખો દિવસ આ વિતરણ ચાલુ રાખવાના છે અને જે પણ કોઈ નાગરિકો સાથે પ્લાસ્ટિક બેગ સાથે દેખાશે તેમની પાસેથી આ લઈને એમને સામે કાપડની થેલી આપવાના છે અને આમ પ્લાસ્ટિકનો વપરાશ રોજબરોજના જીવનમાં બિલકુલ ન્યૂનતમ થાય અને નાબૂદ થાય તેવા પ્રયત્નો તરફ આપણે અગ્રેસર છીએ। લોકોને અપીલ એ જ છે કે આપ જાગૃત થાઓ। આટલી બધી સંસ્થાઓ આપને ફ્રી ઓફ કોસ્ટ થેલી આટલા બધા લોકોને આપે છે। આજે એક થેલીની કિંમત 15 રૂપિયા 20 રૂપિયા થતી હશે, પરંતુ સંસ્થાઓ દ્વારા 1000 2000 થેલીઓ એકત્ર સાથે કરીને આપવામાં આવે છે। તો આપ એક ખાલી ઘરેથી નીકળી આપણે જ્યારે નીકળીએ ત્યારે લઈને નીકળીએ એવી એક ટેવ પાડીએ, જેથી કરીને આપણે બજારમાં જઈએ કોઈ પણ વસ્તુ લેવા માટે તો આપણે જબલાનો ઉપયોગ ના કરવો પડે। દિનેશ સોલંકી આહિર યુવા આગેવાન વેરાવળ। આજ અમે વેરાવળ આહિર યુવા મંચ દ્વારા આહિર સમાજ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે મામલતદાર શ્રી વેરાવળ સાહેબને કે જે ભરૂચ ખાતે ફરિયાદ થઈ છે એમાં હીરાભાઈ જોટવા એમના પરિવારની કોઈ પણ સીધી રીતે સંડોવણી નથી નામે